નમસ્કાર. અમારી યુટ્યુબ ચેનલ રાજેશ તમારું સ્વાગત છે. મારો વિષય છે મેકોલોની શિક્ષણ વ્યવસ્થા. આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો સબસ્ક્રાઇબ ના કરશો અને બાજુમાં બેલ આઇકન બટન દબાવજો જેથી નોટિફિકેશન તરફ બીજી વિડીયો મળી શકશે. હવે પાર્ટ 1 છે અને અગાઉ મેં શિક્ષણ વ્યવસ્થા ઘણી બધી આપી છે. હવે આ પાર્ટ 1 હું આપું છું. હવે એમાં એમ કહીશ કે જે અંગ્રેજોનો જે મેકોલો આવ્યો ને તેને વિચાર્યું કોઈ પણ દેશનો નાશ કરવો હોય તો બોમ્બથી નાશ નહીં થાય, પણ એ શિક્ષણ વ્યવસ્થા બદલો નાશ ઓટોમેટિક દેશો નાશ થઈ જાય. એટલે આપણે શિક્ષણ વ્યવસ્થા બદલી નાખી. એટલે શું આપણે લઘુત્તમ નથી પડ્યા છીએ. જ્યોર્જ પહેલો જ્યોર્જ બીજો ભણવામાં આવતો. એટલે શું કે આપણે છોકરા રાષ્ટ્રભાવના ના છે કે અંગ્રેજો ભગાડ્યા બી નહીં બુદ્ધિ અને આપણે એવી થાય અંગ્રેજો બુદ્ધિશાળી એવું લાગે. આપણો મહાન વારસો આપણે ભૂલી જઈએ. આ ગુરુત્વાકર્ષણ અહીંયા સુધી આવે છે. નામ કોણ ન્યૂટનનું, એટલે આપણે ડફળો છે આપણે એવું જ લાગે. બધા આપણે પસંદ સંશોધન થયા અને આપણે શું લાગે કે આપણે ડફળો આપણે બુદ્ધિશાળી છીએ ને અંગ્રેજો આપણે બુદ્ધિશાળી માનીએ એટલે અંગ્રેજોને આપણે રાજ કરવા દઈએ. આ કન્ડિશન મેકોલો કરી નાખી. હવે આપણે મૂળ વાતો પર આવીએ કે હા જો હવે આપણે શિક્ષણ આજે કેમ બળાત્કાર બધું છે કારણ કે જવાહરલાલે મેકોલો શિક્ષણ ચાલુ રાખી કે કંઈ દાનત સારી હતી નહીં. તો આપણું શિક્ષણ શું છે ધનવાનો અને વિદ્વાનો માટે છે, ગરીબો માટે છે. એટલે બળાત્કાર ચાલુ છે. વળી બંધારણ બી ખોટું બનાવે, કાયદા બંધારણમાં કોઈ ન્યાય જ નથી. કારણ કે બંધારણ બી એવું જ બનાવ્યું, મેકોલોનું ચાલુ રાખ્યું બંધારણ. આંબેડકર એમ થયું કે મારા બંધારણ કોઈ લાભ નથી એટલે એને કીધું મારા બંધારણ કોઈ લાભ નથી એમ. કારણ કે એને મેં 13 પાસ કર્યા છે, મારે એમને મોઘવાનું. આ જવાહરલાલ નહેરુ બંધારણ બંધાવ્યું ખોટું એ મારે લખવાનું. તો લોકોને ખબર પડી બુદ્ધિશાળી તો કોણ નથી એ બોલે મારા બંધારણ કોઈ લાભ નથી એને મારે લખવામાં આવે. ત્યાં 2 કે 3 અટકે મતલબ ધરે જાય. તો આંબેડકરે 13 પાસ કર્યા. આટલા કોઈ વર્લ્ડમાં કોઈ પાસ કર્યા નથી. આ કન્ડિશન. હવે આગળ હતું ધનવાનો વિદ્વાનો માટે છે એટલે બળાત્કાર ચાલુ. વળી કાયદો તો છે જ નહીં. કારણ કે 1857 બળવા પછી એમને પણ છટકી જાય એટલે કાયદામાં છટકબારી અંગ્રેજો મૂકેલી કે ફરી ભારતમાં બળવો ના થાય અને એમને લાભ થાય એવા. તો છોકરી પૂછવા કેળું બળાત્કાર કર્યો, કેમ કર્યો, આ બધા પ્રશ્નો પૂછવા. એટલે થર્ડ માટે વગરના પ્રશ્નો પૂછવા લીડ સોશિયલમાં. તો આ એવી કન્ડિશન લોકો કરી છે. તો આપણે બધાનો ખોરાક કામ કરે છે. જવાહરલાલ નહેરુ બી ખરાબ કામ કરે કે પોતે જ ખરાબ અને બળાત્કાર થવાના જ ને. કારણ કે અમિતાભ બચ્ચન છે ને એ રિયલિસ્ટ ઓફ ઇન્ડિયા અને રાજા દીક્ષિત એમાં લખેલું છે. અમિતાભનું મોઢું જવાહરલાલ જોગ કેમ આવે છે. તેજી બચ્ચન સાથે સારી સંબંધ હતા. ઇન્દિરાની બેન પડી અને તેજી બચ્ચનને વિદેશ મોકલી દીધા. હરિવંશ રાયની પહેલી પત્ની મરી ગઈ તો તેજી બચ્ચન લાઈ નાખ્યા એ થયો અમિતાભ બચ્ચન. હવે આગળ હવે પહેલા આપણે શું શિક્ષણ હતું તો હનુમાનજી એની મા પર ગુસ્સા નતા ભરાય એ શિક્ષણ. વડીલો ખોટી રીતે કકડાવે તો સામું ના બોલે એ શિક્ષણ હતું. કોઈ એમ કે મારા બાપા આવો છે, પેલા બાપા સારો છે, પણ તમારે ખરમાં છે તમારે ત્યાં છે નથી. તો એક બધું કોઈ મોટા સાહેબ બનવું છે, મોટું શેઠો બનવું, મોટું નામ કરું તો બાપાનું સાંભળેલું પડે. એ સાધના છે, ભગવાન નામ નહીં ચાલે. એ શિક્ષણ હતું આપણે. તો હનુમાનજીને એની માએ ખોટી રીતે ખકડા રાખ્યા કે તે મારે દૂધે લચ્યું, તું એકલો લંકાને પહોંચી વળ્યો તો આ સેતુ બાંધો રામને જરૂર પડી. તો મારે શાંતિ જવાનું, મારે શાંતિ જ જવાનું, મારે રામનો આદેશ હોય તો મારે છાતી સર્જાય. એને બધા છે મારી મારી ઇજ્જત કરી. મા બાપ છે ને તમે ગમે એટલે બુદ્ધિશાળી હોય તમે ભાગા જો બેઠા આમ તેમ તો ખરાબ નથી લાગતું. બહારનો ના બોલો છો. એ શિક્ષણ આપણી પાસે. અને તમે એવું રાખશો ને હું ભાગા જેવું જ લાગશે ભાઈ. તમે હોશિયાર દેખાવાનો છો. ભલે બાપા એમ કે તું ડફોડ છું, ભાગવા જેવો છું, આ બધું મારું જોઈ રહ્યો છું. સ્માર્ટ છોકરા કોઈ અસર નથી થતી. એવું કઈ ભાગા જવા છે. હોશિયાર છોકરો હોશિયાર બને છે, આગળ કમાય જ છે, રૂપિયા કમાય છે, હોશિયાર હોય છે. આ બધું જોઉં છું. હવે આગળ મેં હું જોયેલું છું, મારા સેકન્ડમાં બી છું. એક તો સ્માર્ટ છોકરો એમ કે બાગાજો બેઠો છે અને બાપા એમ કે હું જોયું હોય પછી મોટા કારખાના નાખ્યો હોય, બધું જ કર્યું હોય બરાબર. એટલે જે સ્માર્ટ હોય સ્માર્ટ જ રહે. એને એવું રાખ્યા હે મને આવું કીધું બાગાજો જ લાગે લોકોમાં. એટલે એ વસ્તુ સમજવાની છે. હવે આગળ હવે શ્રવણ છે. શ્રવણ હવે એક બેન હતા અને કોઈ શેઠે એમના કામ કરે અને શેઠે સાથે નજર મળી ગઈ તો એને શારીરિક સંબંધ. તો એના ધણીએ ફરિયાદ કરી કે મારા બૈરું ત્યાં પડ્યું રહેશે અને શારીરિક સંબંધ છે. રાજાએ પૂછ્યું, રાજા પાસે સાચું પડે જમાનો એવો હતો ને આજે જેમ થાય છૂઠું બોલાય બીક લાગે એટલો ખતરનાક હોય રાજા. શું રાજા તપાસ કરાવે એટલે સાચું બોલવું પડે. ખોફ એટલો બધો અત્યારે આટલા સાચા જ કોઈ ખોફ નથી. હવે રાજાએ શું કીધું, સજીવો સાચું બોલી કાઢો તો કીધું હા છે. તો બંનેને ડોળા ફોડ નાખ્યા રાજાએ. અને કે આ નગરમાં નહીં આના વાઇબ્રેશન બીજા નડશે ને નગર બહાર ખેડાય ને એને જ છે છોકરો તે શ્રવણ. પછી મા બાપે ધર્મ ધ્યાન ઘણું બધું કર્યું, કર્મ ખપાઈ નાખ્યા, પણ એને ત્યાં જે છોકરું શ્રવણ થયો અને શ્રવણે મા બાપની ખૂબ સેવા કરી. આવા મા બાપની સેવા શ્રવણ કરતો હતો.
તો આપણે મા બાપ ગમે એટલા ખરાબ હોય એને રાખવા જ પડે. અને આપણે મોટી સિદ્ધિ મેળવી હોય તો આપણે કરવું જ પડશે. અને યુટ્યુબ હમણાં એક દાખલો આલો કે એક ભાઈએ એમની માન કાઢી એમ કે બૈરાન કહેવાથી તે અમને તો ગરીબી આવી, પણ કોકને માં નહોતા તો મારે તો ભલે હું સામાન્ય મારે તો ઉમરા માં જે સેવા કરવી, બા હોય, મારા પપ્પા હોય, પપ્પા ના મળે પણ માને તો લઈ આવ્યા. અને સિવાય તો ઘરે ચડી જાય ગાડીઓ વાપરતો, કેટલી ગાડીઓ થઈ ખૂબ પ્રેમથી રાખે માને. અને પછી છોકરો માને લેવા જાય છે તો માં તો મળતા નથી, કોઈ બીજાને ત્યાં છે. એટલે આ કન્ડિશન છે. આ યુટ્યુબમાં આવેલું. પછી એક છોકરો હતો હૈદરાબાદ બાજુ, એ હસન કેવું નામ હતું કે જે યાદ હસન પઠાણ કેવું નામ હતું. અને ખોટી લગભગ ચડી ગયું, કાચું બહુ મકાન કમાય, બધા રૂપિયા દારૂ મને વાપરી કે મારા રાહ જોતી જમવા પિક્ચર. અને કોઈ માં ખાવા નથી, રોજ મોડા આવે શું થાય બહાનું કોઈ કે માં ના મળે એવું ટૂંકમાં આવ્યું હતું. કેવી સરસ. અને મને ઘણા કરસ તમારે આવે મમ્મી મળી ગયા હોય આ કંઈ બોલતા જ નથી તો તમે રોડ પર ધંધો કરી શકો. એ તો રોડ પર કરવા જેવા છે, મારે કરવા એવા છે એટલે મારા મમ્મી શરમાય એટલે મારે રોડ પર ધંધો કરાય નહીં, હું ક્યાં ક્યાં નીકળી જવો હતો. આ બધું જ છે. તો હું મારા ઘરમાં દોસ્ત થઈશ. મારા બધા ઘણા બધા ઘરમાં હોય. કોકની છોકરી લેવા માટે મારે શું થયું, હું ઘરમાં છું. કોકની છોકરી સારા કામ કેટલા બધા છતાં કર્યા, કોકની છોકરી લાવવા માટે કેટલું બધું કમાવાનું જતું કર્યું, લોકો બી જાણે છે આજુબાજુ. મારી કન્ડિશન આવી થઈ. હવે આગળ વાત કરું. હા તો પછી માએ કે મારા તને ખાવા નથી આપવું. છોકરો કઈ બોલ્યો છો, છોકરો ગમે બોલ્યો છો, માં મારવા આવી, બંને બહાર નીકળી ગયા. છોકરા માને મારી, માં મરતે કહી દીધું કે સાપ આવે, કંઈ કીધું તારું નખો જ જાય અને એ પગ કપાવવો પડે તરત જ 2-3 ઇન્સ્ટન્ટ ફળ. અને ડોક્ટર તો પગ કેમ કાપવા પડે. અને પછી કીધું મેં આવું ભૂલ કરી હતી. પછી માંડ લગ્ન થયા એ પઠાણના. એ હૈદરાબાદ બની ઘટના છે. સુખી પરિવાર, ગરીબ પરિવાર, સુખી પરિવાર પણ આવી કન્ડિશન. હવે આગળ એટલે મા બાપને સાચવવા જોઈએ ગમે તેવા હોય. આગળ હવે આપણે શિક્ષણ એવું છે, જો અમેરિકામાં 3 વર્ષે વકીલ થાય, અહીં 7 વર્ષે, એસએસમાં 7 વર્ષે, છતાં એ ભણતર વધી જાય તો આપણે શિક્ષણ કેટલી ખરાબ છે એ જુઓ. પેલા લોકો અહીંયા ભણાવતા હતા, આજે આપણે ત્યાં જવું પડે છે. આપણે શિક્ષણ બહારના લોકો લઈ ગયા. હવે આગળ હવે 1857 બળવા પછી અંગ્રેજો એવી શિક્ષણ વ્યવસ્થા કરી કે પોતાના વફાદાર રહે એવું શિક્ષણ ઊભું કર્યું. ડર પણ વફાદાર આઈએસ ઓફિસર એ અત્યારે ચાલ્યું આવે છે. એટલે ભારત પાસે યુદ્ધ કરવું હોય તો આપણે આઈએસ ઓફિસર ડરપોક વફાદાર ડરપોક હોય તો કરવું કેવી રીતે. ભારત મિની પાકિસ્તાન, મોદી આવ્યો, આખી સિસ્ટમ બદલી, શિક્ષણ વ્યવસ્થા જલ્દી બદલી ના શકાય. ડરપોક વફાદાર આઈએસ તો એને કાંસના 3 ટુકડા વહેંચ્યું અને ત્યાં સંસ્કૃતનું શિક્ષણ ચાલુ કર્યું. તમારા બાપ મુસલમાને કીધું તમારા બાપદાદા હિન્દુ હતા, એ બહારની તાકાત તો ત્યાં કશું કરી ન શકે, એટલે ત્યાં સંસ્કૃત શિક્ષણ ચાલુ કર્યું. હવે આગળ મેં વાત કરી જર્જ પહેલો, જર્જ બીજો. હવે ગુરુત્વાકર્ષણ અહીંયા શું થાય છે? નામ કોનું હોય? ન્યૂટન. આપણે આ શિક્ષણ આવ્યા, આપણું આ શિક્ષણ નામ ન્યૂટન હોય. ગુરુત્વાકર્ષણ અહીંયા શું થાય? અને ઇતિહાસ કેટલો ફળો ભણાવે અને ત્યાં બી હવે વાર્તા ઉભી કરતી. આપણે ગુલામ બને, આપણે પુસ્તક બહાર ગયા એટલે ફળ ઉપર કેમ નીચે વાર્તા ઉભી કરતી. ઝડપી કાપડે એ બી આપણે સંશોધન, આ વિમાની શોધ એ બી આપણે સંશોધન, બધા આપણે સંશોધન. કોઈ મહારાષ્ટ્રમાં વિમાન ઉડાડ્યું એની પર, કારણ કે રામ પુષ્પક વિમાનમાં લંકા ગયા હતા, એની પર વિમાન શોધ્યું હતું અને અંગ્રેજો એમાં વિમાન બનાવ્યું. હવે આગળ હા આપણે વણકરો હાથ કાપી નાખ્યા. આપણે વીટી નાખવા ટાંકો, વીટીમાંથી આખો ટાંકો પસાર થાય એવું કહેવાતું. એટલું જૂનું વળતા એના હાથ કાપી નાખ્યા, કારણ કે એ એમનું કાપડ ચાલુ કરવાનું. સંશોધન તો આપણા પુસ્તકમાંથી કર્યું. અને આપણે શું અંગ્રેજો બુદ્ધિશાળી, એ અમેરિકનથી ઉભી થઈ. આપણે એવું બધું કર્યું. આજે વિદેશ અમેરિકામાં પશ્ચિમમાં જે શોધો છે ને એ આપણા કરોડો વર્ષ પહેલાની આપણા ઋષિમુનિની કોપી છે. હવે આગળ જનગણમન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. એ કોના માટે જળ પંચમણે ગણાવ્યું છે. અને આ જે આઝાદી છે ને એ ખોટી છે. 1950 દેશ આઝાદ થઈ ગયેલો આપણા દેશ, પણ આ નાટક ચાલુ 4 વર્ષ અહિંસા. શું જવાહરલાલ વડાપ્રધાન બનવું હતું, સુભાષ મારે નાખ્યા અને અહિંસાનું નાટક ચાલુ. કારણ કે અંગ્રેજોએ 1857 બળવત આપણે જીતી ગયેલા, 1857 બળવત, પણ ઇતિહાસ ખોટો ભણાવે છે. હવે મંગળ પાંડે ઉથાળ કરી દીધી તો એ લોકો તૈયારી કરી નાખી અંગ્રેજોએ, અને લશ્કર નૌકા શક્તિ દરિયા શક્તિ તૈયારી કરી નાખી. આપણે કરતા 10 ગણા શસ્ત્રો હતા, છતાં હારી ગયેલા. છતાં એ લોકો હારી ગયેલા અને પછી શું, એ લોકો ભાગી ગયા. નિઝામ, પઠિયાણ રાજા આ બધા અંગ્રેજોને બોલાય તાર કરીને કે અમે તો 5 લાખ સાફ થઈ ગયા બળવાથી.
તો અમે સોનાર આપીએ, અમે લશ્કર આપીએ, તમારા પૈસા તો અમે પૈસા આપી, ફરી અંગ્રેજોને બોલાયા અને ઇતિહાસ ખોટો ભણાવાય છે. એટલે અને એ રવિન્દ્રનાથ ટાગોરે મને એવું લાગે કે દેશદ્રોહી હશે, કારણ કે વિદેશી લોકો આપણા દેશદ્રોહીને એવોર્ડ આપે તો એ જ્યોર્જ પંચમને ખુશ કરવા માટે જનગણ મન હતી. આપણું આખું અલગ જ રાષ્ટ્ર અને આપણે આઝાદ સુધારમાં થયા બી નથી. એમાં થયું એવું 1942માં સુભાષચંદ્ર બોઝે આપણે આઝાદી અપાઈ દીધેલી, આખી દુનિયા સ્વીકાર કરેલો અને તાઇવાન સૂચિને આપણે સંશોધન કર્યું. તેમાં તો છે જ નહીં, આપણે એને તમાશ કરાવી, આપણે આ બધા પ્રથમ વર્ષ કરી ગયા છીએ, તો એમાં તો કોઈ છે જ નહીં. અને જો ત્યાં મરી ગયો તો પછી ઘરની તપાસ કેમ કરાવવા છે છુપી રીતે, જાસૂસી કેમ કરાવતા નહેરુ પોતે, એ પહેલો સવાલ છે. એટલે તાઇવાન સૂચિમાં છે જ નહીં, ખરેખર મરાઈ નાખ્યા છે. અને કારણ કે એને પોતાનું વડાપ્રધાન એટલે શું અહિંસાનું નાટક, જલિયાવાલા બાગનું હત્યાકાંડ પછી તો વિશ્વાસ ઉઠી ગયેલો, એ સમય અંગ્રેજો કાઢી નાખે બધા એક થઈને. અને પછી શું 4 વર્ષ નાટક ચાલ્યું, 42માં આઝાદ થઈ ગયેલો, પછી 4 વર્ષ નાટક ચાલ્યું, એમાં અંગ્રેજો તો કોઈ રાખવાના, અંગ્રેજો કોઈના થયા નથી, થવાના ના. હવે એમાં એક વાત યાદ આવશે, સિરાજુદ્દૌલા તો એની તિજોરીમાં 30 કરોડ હતા એ જમાનામાં. અને એ જમાના 30 કરોડ બહુ જ કહેવાય. 2 રૂપિયા સોનું તોલો, 2 રૂપિયાની એથી ઓછામાં સોનું મળતું હતું તોલો, એ જમાનો હતો. સોના ચાંદી ચલણ હતું આપણું. હવે એ જમાનામાં સિરાજુદ્દૌલા બહુ ચાલાક હતો. તેના અંદર અંગ્રેજો રાજ કરવા માંગે છે, કલકત્તા કોઠી સ્થાપી, સુરતમાં સ્થાપી, આ લોકો રાજ કરવા માંગે છે. એટલે એને અહીં આવા તો દેવા કોઈ ગિલેબંધ કોઠીને પરમિશન મારે આપવી નથી, એને ના પાડી. ના પાડી તો રોબર્ટ ક્લાવે ઇંગ્લેન્ડમાં તાર કર્યા. તો તેની પાર્લામેન્ટમાં ચર્ચા થઈ કે આપણે નેપાળ સાથે યુદ્ધ ચાલુ છે, તો એક સંસદ એમ કહે છે કે આપણે શસ્ત્રો જોરદાર છે, પણ આપણે 10 સૈનિકો એક સૈનિક ભારતીય સૈનિક છે, એટલે આપણે લશ્કર તો મોકલાય નહીં, એટલે 300 થાય એ કરો. પછી શું કર્યું, કોણ ફૂટી જાય છે તો સેનાપતિ ફોડી નાખ્યું. તો શસ્ત્ર મૂકી દેતા, લશ્કર શસ્ત્ર મૂકી દેશે. આ લોકો 300 જ હતા અને આમાં સિરાજુદ્દૌલામાં 15,000 હતા, પણ સેનાપતિ ફોડી નાખ્યું. તને અડધું મંગાળ રાજ મળશે. હવે પછી રાજ તો મળ્યું, પણ કર વગર રાજ કરવાનું, ટેક્સ તો અંગ્રેજો લઈ જાય એ રીતે. અને એ લોકોને વિજય સરઘસ નીકળ્યું, કારણ કે શસ્ત્રો મૂકી દીધા 15,000 સેનાધિપતિ મૂક્યા એટલે, અને 15,000 સૈનિકોને ભૂખ્યા તરસે રાખ્યા, બધા મારી નાખ્યા. હવે એ લોકોને વિજય સરઘસ નીકળ્યું. એમાં રોબર્ટ ક્લાઇવ ઇંગ્લેન્ડ ત્યાં લાઇબ્રેરી લખ્યું છે, અમારી થૂક્યા તમે બધા પતી ગયા હોય, એવું બી ના કર્યું. અમે તો મુઠ્ઠી પર હતા, કેટલી નિર્મળી પડી જશે આપણે જાય, અમને એવું થયું. આ નિર્મળ કેમ થઈ? જ્યારે આગમાં આવ્યા ને સિંધ પ્રાંતમાં, ત્યારે રાજપૂતો અંદર એક થયા, 100 વર્ષ ત્યાં રહ્યા. પણ ધીમે ધીમે આખા દેશમાં અરબો શાસન આવ્યું, અને આ બાજુ મોગલો દિલ્હી બાજુ 2 રાજકુમાર માટે લડ્યા. તો મોટા ગાદી મળે કેમ ગાદી નહીં, તો મુસ્લિમ બાદશાહને મળવા ગયા. તો પૃથ્વી મારે મુસ્લિમ બાદશાહ કે મોગલ બાદશાહ કે હું ટેકો આપું છું, સારું ભવિષ્ય ઇતિહાસ એમ કહેશે, ભવિષ્ય ઇતિહાસ એમ કહેશે, રાજપૂતોના ટેકાથી મને રાજ મળ્યું. એ રીતે એન્ટ્રી થઈ. અને આ બાજુ આરબોની, તો આપણે આપણી બધી જવાબદારી આરબો લઈ લીધી, તો આપણે એટલા માયકાગલા બનાવી દીધા, તો આપણી જવાબદારી એમની પાસે થઈ ગઈ. એટલે શું, હું એક સ્ટોરી બનાવી છે, એક ગામડું હતું, એમાં ખરેખર ગામડું પડ્યું, પણ લોકો સમજે ધાડું પડ્યું, દુકાનો બધી બંધ, પછી 2 આરબ સૈનિકો આવે છે, ગાબડુંથી ધાડુંથી પણ ગાબડું પડ્યું છે, એટલે બધા દુકાનો ખોલી. આપણે એટલા નિર્મળ બન્યા, એટલા માટે આવું થયું. એટલે રોબર્ટ ક્લાઇવે લખ્યું કે અમારી થૂક્યા તમારી યાદ કેટલી નિર્મળ બને, નિર્મળ આરબોય બનાવી નાખી આપણને, આપણી બજાને. હવે આગળ સિંધિયા, નિઝામ, પટેલ રાજા બધા બોલાયા. હવે ટીપુ છે, હવે આ બધા બહારના રાજાઓ હતા, અસલી મુસ્લિમ, ભારતના મુસ્લિમ અસલી નથી. પછી મારથી મુસ્લિમ ટીપુ સુલતાન હતો, એને 1 કરોડ હિન્દુ નોટ લાયા. આપણે આના સારો માણસ ગણાય, આ ઇતિહાસ ખોટો ભણાવાય હાલ. બીજું અકબરને બહુ સારો કહેવાય છે ઇતિહાસમાં. તો ગુજરાતમાં દુષ્કાળ પડી 30 લાખ માણસો મરી ગયું. એ જમાનામાં કેટલી વસ્તી ઓછી હશે? આખા હિન્દુસ્તાની 15 કરોડની વસ્તી હતી. વિચારો, હૈદર એટલે સારો હતો. એટલે આ ઇતિહાસ છે. આ બધા અસલી મુસ્લિમ બાદશાહ હતા, ટીપુ સુલતાન, અકબર. હવે આર્યો બહારથી એમ ભણાવવામાં આવે છે, આર્યો બહારથી આવ્યા. તો રામ લક્ષ્મણ અહીંયા હતા, તો આર્ય ક્યાંથી બહારથી આવ્યા? પણ હિન્દુ મુસ્લિમ કાલ લડાઈ થાય એટલા માટે બધું છે. આર્યો બહારથી આવ્યા કહે છે. કાલ આપણે મુસ્લિમો કે તમે બહારથી આવ્યા, મુસ્લિમો કે તમે બહારથી હતા, તો સિંધુ ખંડની સંસ્કૃતિ છે. હવે ખરેખર મુસ્લિમો હિન્દુમાંથી બનેલા છે. દરબાર પઠાણ થયા, રાજપૂતમાં છીપા થયા, બ્રાહ્મણમાં સૈયદ દ્વારા મોમીન થયા, સૈયદ દ્વારા મોમીન, બ્રાહ્મણમાં તો કોણ થયું? સૈયદ દ્વારા મોમીન, પટેલ બાદ મેમણ. કોઈ કે પટેલ નાટક 100 વર્ષથી આવી છે, પણ સંસ્કૃત પ્રમાણે પટેલમાંથી મેમણ,
ટક્કરમાંથી ખોજા, બધા આપણામાં થયા. જો દરબારમાં પઠાણ, રાજપૂતમાં છીપા, બ્રાહ્મણમાં સૈયદોરા મોમીન, પટેલમાંથી મેમન, ટક્કરમાંથી ખોજા, ચૌધરીમાં શેખ, બધા આપણામાં થયા છે. હવે આગળ, હવે આટલા આર્યો બહારથી આવ્યા એવું ખોટું. રામ લક્ષ્મણ અહીંયા છે, બહાર ક્યાં આવ્યા? એટલે મેકોલે ખોટો શિક્ષણ આપતા. હું નાનો તો વિચાર આ ક્યાંથી આર્યો બહારથી આવ્યો? રામ લક્ષ્મણ અહીંયા છે, બહારથી આવ્યો. કેટલું ખોટું કેસ પણ આ લોકો બનાવી નાખ્યો છે. હવે દયાનંદ સરસ્વતી છે, એક વાત કરું તો રાણપુર વાંચ્યું, દયાનંદ સરસ્વતી કેટલાક મુસ્લિમો કે તમે આટલા ટાઈમ પેલા રજપૂતો હતા ના હોય, હા તમે તો લડતા હતા, બહારના લોકો આવી ગયા અને પરાને બનાવવામાં આવે છે. તો બધા હિન્દુ રાજપૂત બનવા માટે, હિન્દુ બનવા માટે અંગ્રેજોને ફાળે પડી. તો એમને 16 વાર ઝેર આપવામાં આવ્યું, પણ દયાનંદ સરસ્વતી ઉલટી કરીને કાઢી નાખ્યું. અને એના બ્રહ્મચર્યની રાજા એક મસ્કરી કરી. બ્રહ્મચર્ય એટલે કુંવાર એટલે બ્રહ્મચર્ય નહીં, 2 છોકરા બાપ હોય એ બ્રહ્મચર્ય કહેવાય, મનથી દિલથી હોય એ બ્રહ્મચર્ય કહેવાય. તો રાજા બગી જાય છે, જે હાથે પકડી લે છે. પછી એકવાર 2 સાંઠ લડતા હોય છે, તો ગામ લોકો ભેગું થાય છે, બધા ધારી બારી લઈ. તો દયાનંદ સરસ્વતી કોઈ લાવવાની જરૂર, 2 બાજુ 2 શીખડા પડી. આ દયાનંદ સરસ્વતી. હવે તો 17 શું થયું? એના રસોઈ ફૂટી ગયો, કાચને ઘૂટી ઘૂટી આપ્યું અને દયાનંદ સરસ્વતી મૃત્યુ થયું. અને એના રસોઈને નેપાળી બ્રાહ્મણ હતો, દયાનંદ બ્રાહ્મણ. તો તે પૈસા મળે લફાય છે, પૈસા તો ભાગ નેપાળ, પૈસા આપે કે ના આપે ખબર નથી, પણ નેપાળ પકડે પબ્લિક તેને મારી નાખશે. આ હતું. એટલે હિન્દુ મુસ્લિમ લડતા રહે, એમાં અંગ્રેજોનો લાભ હતો. એટલે અંગ્રેજોએ આ રીતે મરાઈ નાખ્યા કે આખા ભારતના મુસ્લિમ હિન્દુ બની જશે તો અમારો કશું રહેશે નહીં, એવી કન્ડિશન થઈ. હવે આગળ, હવે આપણે ગરીબ બધા પ્રદેશ, કોઈ કે ભાઈ ગરીબ હતા એટલે જે આદિવાસી છે, હરિજન છે, એમાંથી ખ્રિસ્તી બન્યા, કેટલાક એમાંથી મુસ્લિમ બન્યા. એવું નથી. વિદેશી શોષણ અપનાવી એમાં જે નિષ્ઠુર વર્ગ હતો ને એની પરિસ્થિતિ ખરાબ બની, એટલે એને વટાપટો છોડાવવો પડે. એટલે અંગ્રેજો છે અંગ્રેજોમાં છોડાય, એ છોડાય. અને બહારના મુસલમાનમાં એમાં લોકો છોડાય, આદિવાસી છે, બીજા હરિજનો છે, બધા મુસ્લિમ બનવા માટે. અને ઘણા બધા લોકો મુસ્લિમ બને અને ઘણા ડરી બરીને આવી રીતે બનાવવામાં આવે. આ રીતે છે. હવે આપણે લોકશાહી બ્રિટનમાં છે, વૈશ્વિક ગણરાજ છે, અને ત્યાંની બોગસ લોકશાહી આપણને કઈ. હવે ફ્રાન્સની અંદર છે ને એવું થયું હતું, સત્તાધીશોએ મોટી મોટી ઇમારતો ચડવા માટે, પબ્લિકનું ખૂબ શોષણ કરવા માટે. એમાં એકવાર બળવો થયો, બહુ શોષણ થવા માંડ્યું, લોકો રોટી કરી રોડ ઉપર આવી ગયા. અને પછી કેટલાક સાંસદો બધા દેશ છોડી ભાગતા હતા, તો રાષ્ટ્રીય સ્વયંસેવકોએ પકડીને બધા મારી નાખવામાં આવ્યા. અને રાજા લોકશાહી સ્થાપના થઈ, રાજાશાહી ઉથલી પડી. એ લોકશાહીની અંદર સત્તાધીશો હિંસાને ત્રાસતું વાતાવરણ ફેલાવ્યું. એમાં નેપોલિયન હતો, બધો તો એને લશ્કરે ભાષણ આપ્યા, મોટો સોશિયલ વર્કર બન્યો. એ પહેલા પોલીસમાં ભરતી થયું, પછી લશ્કરી વડા બન્યો, જ્યાં જ્યાં તોફાન થતા બધા આવી ગયા. પછી લશ્કરે ભાષણ આપ્યું, આ બધા આવા છે ત્યાં લશ્કરી બળો ફાળી નાખ્યો અને પોતે પ્રથમ સરમુખત્યાર બન્યો નેપોલિયન. અને એ રાજાશાહી એવી પબ્લિક ધારે તો ઉથલાઈ નાખે. તો આપણે અહીંયા હિંસાનું ત્રાસનું વાતાવરણ છે. આવડા મોટા દેશમાં હિંસાનો ત્રાસ રહેવા, નાના દેશો ફ્રાન્સ જેવો તો ઉથલાઈ નાખીએ, એ કન્ડિશન કરી છે. અને અંગ્રેજો હિન્દુસ્તાને છૂટું મૂકીને ગયા હતા. હિન્દુસ્તાન હળગે લોહીને નથી ગયો. અને 1947 કેમ આઝાદી? બ્રાહ્મણને પૂછવામાં આવ્યું, અંગ્રેજોએ પૂછ્યું રૂપિયા આપીને, તો આ જશે કરો ખંડ ભારત વિભાજિત થશે. એટલે વિભાજિત થયું. અને વલ્લભભાઈ પટેલ હોશિયાર હતા, રજવાડા એક થયા. નકર અહીંથી સૌરાષ્ટ્રમાં જોવું હોય, ગુજરાતના સૌરાષ્ટ્રમાં જોવું હોય તો વિઝા લેવા પડે. 365 જગ્યાએ આપણે વિઝા લઈને ફરવા, એવી કન્ડિશન. તો એ બધું બંધ થયું. વલ્લભભાઈ પટેલ હોશિયાર હતા. પહેલા ઘણા રાજાઓ સહકાર આપ્યો, પહેલા કૃષ્ણજીએ સહકાર આપ્યો, સીધું આપ્યું રજવાડું, એટલે બીજા બધા રજવાડા સહમત થાય, એવી વાત છે. કારણ કે તમે તો સમજી ના શકે, તમે અંદર લડ્યા તો તમે ફરીને રાજાશાહી બનો, તમે ના કન્ડિશન કરો, એમ વાત છે. સામ દામ દંડ ભેગ આ નીતિ અપનાવી. હવે ડિગ્રી સિસ્ટમ પણ લાગ્યું ભણતરમાં, અંગ્રેજો લાયા. કારણ કે પહેલા વખતમાં આવડત હતી. હવે વૈધ હોય, આર્યદેવ વૈધ હોય, એની આવડત પ્રમાણે ડિગ્રી બરી કશું નહીં. અંગ્રેજો ડિગ્રી લાયા આપણી પત્તા ખડવા માટે. વાહ આગળ 35% આપણું 35% આવે 5 ક્લાસ. એટલે પહેલા ખબર 50% એ સરળ છે. 35% આપણે શિક્ષણ જેવું બગાડ નાખ્યું છે, એક સમજણ જ ના પડે. પણ સ્ટેપ બાય સ્ટેપ સરસ ભણતર હતું, એ બધું અંગ્રેજો બગાડી નાખ્યું. કારણ કે એમને લાભ જોતા હતા. દેશમાં બધા હોશિયાર, એમને નુકસાન થાય એવું હતું. અને શિક્ષણ વ્યવસ્થા એવી બનાવી જેમાં કોઈને નોકરી જ ના હોય. અને આપણી વ્યવસ્થા એટલી બધી સરસ હતી, અંગ્રેજો બગાડી નાખી કે ભાઈ દરજીનું કામ કરે, આનું કામ કરે. એટલી બધી સમાજ વ્યવસ્થા એટલી વ્યવસ્થિત કોઈ બેખર જ ના હોય, અંગ્રેજો બગાડી નાખી.
ને આપણી સારી વ્યવસ્થા એ લોકો લઈ ગયા. આ કન્ડિશન આપી કરી. હવે આગળ આપણે કોઈ બેકાર રહેતું નહોતું. કૌવત કોણ ચાલુ કર્યો? અંગ્રેજે ચાલુ કરાય હિન્દુ મુસ્લિમ લડાઈ કરવા માટે. કે મુસ્લિમો એટલે મુસ્લિમોને હિન્દુને એમ કહેવાય જો મુસ્લિમો કતલખાના રાખે છે અને આ બધું માંસ બહાર સપ્લાય કે આ આપણે તૃપ્તિ કેમ નથી આટલા બધા આક્રમણ છતાં, એટલે ગૌવત ચાલુ કરો. અને મૂળ કારણ બહુ જ છે. આપણી ગાયો સૌથી ઊંચામાં ઊંચી કહેવાય. વિશ્વનું શ્રેષ્ઠ પશુધન નાશ કરવાનો પ્લાન, અને હાલમાં બી એ થયું છે. આ ડેરી ઉદ્યોગ કરીને વિશ્વનું શ્રેષ્ઠ પશુધન નાશ કરવાનો પ્લાન થયો. હવે અમેરિકાની અંદર ખેતીવાડી 300 વર્ષના સમય યુરિયા ખાતરથી, તો આપણે લાવવાની ક્યાં જરૂર હતી? દુષ્કાળ પડે રૂપિયા બને, અને પછી અપમાન ખાઈને અમેરિકાને ઘઉં ખાતા હતા. પછી એમાં હરિત ક્રાંતિ લાયા. પછી પેલું જે મૂળ સુધારો હતો એ ના કરે. બધા આપણે ઇન્દિરા મળ્યા, મોટા મોટા માણસોને બધા, કે પછી કે ભાઈ શું કરવું આનું, સંશોધકોને મળ્યા, અને પછી હરિત ક્રાંતિ કરી. બધું યુરિયા ખાતર ઉત્પાદન ખૂબ વધાર્યું. પણ ખરેખર છાણી ખાતે ઉતારવાનું વધારવાનું. આજે કરોડો રૂપિયાનો એડ્સ આયાત થયો, કેટલા બધા રોગો આયાત થયા. ખરેખર આપણી શ્રેષ્ઠ પદ્ધતિ હતી. હવે ઇતિહાસ કેટલો ખોટો બનાવે છે. મુસ્લિમો કોઈ ખરાબ નહીં લખણું, કારણ કે આ મુસ્લિમો આપણે હટલાયેલા છે. તો ઈરાની સિકંદર આવ્યો, એ ખરેખર હારી ગયો પરસ સામે, પણ ઇતિહાસ ખોટો બનાવે છે. મુસ્લિમ ભારત મુસ્લિમ ખુશ કરવા માટે, મુસ્લિમની વોટ બેંક લેવા માટે. તો મુસ્લિમોએ રાજી થવાની જરૂર નથી. મુસ્લિમ દુઃખી કોંગ્રેસ જ કર્યા છે. આ લોકો ઉલ્લુ બનાવીને વોટ બેંકનું કામ કરે છે. પણ સાચું આપણે સમજતા નથી. આ લોકોને એમ છે કે પબ્લિક મૂર્ખ છે, અમે 70 બનાવતા રહ્યા, આ લોકોને બનાવતા જ રહેવાનું. પછી રાધી દીક્ષિતોમાં લખ્યું છે કે અમુક લોકો સંત બનાવે છે આ કોંગ્રેસીઓ, કે તમે સંત બનો, કારણ અમારા થોડા થાય અને તમને બી લાભ થાય, અમારે અમને લાભ થાય. તો લોકોને ઉલ્લુ બનાવો કે ભાઈ ધર્મ મોંઘવારી લોકો તોફાન ના કરે, પછી એવું ચાલ્યા કરે, આમ તેમ એવું સમજાવો. આ રીતું ચાલે છે અને આપણે સાચું સમજતા નથી. આવા ષડયંત્ર ચાલે છે. હવે સિકંદરે ખરેખર તો કામ ઘડી ભરમાં ફેંકીને ખાધો, ફેંકી એ કરવા કીડી મોકળીને ફેંકી નાખ, લશ્કર ફેંકી નાખે પોરસ. અને ઇતિહાસ ખોટો ભણાવે છે. મુસ્લિમોને ખુશ કરવા માટે ભણાવે છે. અકબરને સારો જ આપ્યો મુસ્લિમોને ખુશ કરવા માટે. હવે અકબર તો બહાર નહોતો. અકબર પછીનો વંશ છે ને ઇન્દુ રાણી વંશ છે, દિલ્હી કાઢ્યો. હવે જે બી રાજપૂત રાણી છોકરો છે. પછી ત્યાં પછી કભી કભીની અંદર દેવેન્દ્ર પટેલ લખ્યું છે કે અને પછી આપણે દાવત જઈએ તો આ તો બધા મુસ્લિમ છે, એ તો બધું બની ગયા હોય, પછી પરણે બનાવ્યો જે હોય, પછી એ તો રાજપૂતાનો છોકરો છે. બરાબર કભી કભી આવ્યો. અકબર પંચોનો વંશ બધો રાજપૂતનો વંશ દિલ્હી ગાદી. પછી મુસ્લિમોનો વંશ નહીં, મુસ્લિમો છોકરાને ગાદી નથી આપી. રાજપૂતો વીર છોકરા જન્મ આપે, એટલે અકબર વંશનો વંશ રાજપૂતોનો વંશ દિલ્હીમાં. પણ મોગલ વંશમાંથી કે એટલે બહાદુર શાહ છપ્પર સુધી બધા મુસ્લિમ કહેવાય છે. હવે ત્યાં 7 પાણી હવેલી સર્જાઈ હતી, જે વલભીપુર જે આપણે વિદ્યાપીઠો હતી ત્યાં ઈરાની સિકંદરે, અને ત્યાં જેટલા બધા સુરક્ષા કરતા બધા મારી નાખ્યા હતા, કેટલા બધા માણસો એ ટાઈમે. 7 લાખો પુસ્તકો વાળી નાખ્યા આપણે આર્યુદ્ધ કેટલાય. હવે અંગ્રેજોએ શું કર્યું કે અંગ્રેજોએ શું કર્યું ખબર છે કે પેલા સિકંદર તો આપણે વસ્તુ પાડી નાખી, યુનાન ચાલુ કરાયું. અંગ્રેજો શું યુનાની બાળ્યું અને આર્યુદ્ધ બાળ્યું. એટલે ઘણી વાર આપણે સોના કરી, એટલે એ લોકો પછી જવું પડે છે કે કેટલીક વસ્તુ આપણી મળતી નથી. હવે ઇંગ્લેન્ડમાં આયુર્વેદિક મોટા પાયે ઉભું કર્યું છે. હવે જૂનું સંશોધન ચાલુ થયું છે. હવે આગળ હવે તાજમહેલ છે ને, હવે આ બધું મુસ્લિમોનું સર્જન બનાવે છે. ખરેખર તાજમહેલ રાજપૂત રાજા જયસિદ્ધ રમવામાં છે. આપણે એમ કહીએ છીએ કમર હાથીના ચિહ્નો કેમ છે, ત્યાં કળશ કેમ છે, મુસ્લિમ સ્થાપત્યનો ઉલ્લેખ નથી. તાજમહેલ એવો અરબીમાં કોઈ ઉલ્લેખ નથી. આ તો શબ્દ જ તેમાં નથી તાજમહેલ. તો આ ક્યાંથી આવ્યું? એટલી બાજુમાં ઘણા બધા હિન્દુ મંદિરો છે તાજમહેલની બાજુમાં. તો તમે જો મુસ્લિમો સર્જનો તો એટલે એની બાજુમાં હિન્દુ મંદિર હોય જ ના શકે. પેલી વાત પછી મૃત્યુને ભાગી છૂટવાની જરૂર પડે ખરી? 300 ભૈરાનો ખંડોને શું જરૂર? આ ખંડ છે તાજમહેલ. એટલે તાજમહેલ મુસ્લિમ વળી એનો જે ખર્ચ જુદો જુદો બતાવવામાં આવે છે, વળી એના વર્ષો છે એ જુદા જુદા બતાવવામાં આવે છે. જેને નિર્માણ કર્યું નથી એને ખબર શું એ ખર્ચ નહીં. એટલે રાજપૂત રાજા જયસિદ્ધ બનાવવામાં આવે છે તાજમહેલ. પછી કુતુબ મિનાર 27 જઈને હિન્દુ મંદિર તોડી બનાવવામાં આવે છે. અને તાજમહેલની અંદર આપણે જઈએ ને તો પ્રકાશ છે, અને ત્યાં હિન્દુ ચિહ્નો છે. ત્યાં શું કહેવાય, કોતરા બધી હિન્દુ રહે છે, બધી આખી સ્વસ્તિક ધ્વજ જે બધું જૂનું જૂનું બધું છે, શું હિન્દુ બધા ચિહ્નો છે. હવે કુતુબ મિનાર એમાં બી હિન્દુ ચિહ્નો મળે છે ત્યાં, બરાબર જુઓ તો. હવે
આપણે આ મેકોલની શિક્ષણ વ્યવસ્થા પહેલો પાઠ પૂરો થયો છે. હવે આપણે બીજો પાઠ થોડી વારમાં પછી બીજા પાઠમાં બીજું આપણે આપીએ. આ મેકોલની શિક્ષણ વ્યવસ્થા છે અને એ અત્યારે ચાલુ રાખીએ. આપણે એ બદલી નથી. નેહરુ કોઈ શિક્ષણ વ્યવસ્થા બદલી નહીં. આ સાથે મારા વિષય પર ચાલીએ.